નમસ્કાર. ખાસ કરીને સાધના વિદ્યાલય મોરદેવીના મારા વાલા વિદ્યાર્થી મિત્રો અને હા, શ્રી વિશાલ ચાવડા સાહેબ, આપ સૌનું દિલથી સ્વાગત છે. આજે છે ને આપણે વિજ્ઞાનની એક એવી જાદુઈ દુનિયામાં સફર કરવાના છીએ જ્યાં વીજળી અને ચુંબક હાથ મિલાવે છે. તો તૈયાર છો વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરોને જાણવા? તો ચાલો આ સફરની શરૂઆત કરીએ એક સીધા સાદા સવાલથી. વિચારો, એક સામાન્ય તાર અને એક ચુંબક, આ બે વચ્ચે શું લેવા દેવા હોઈ શકે? એકમાંથી કરંટ પસાર થાય અને બીજો લોખંડને ખેંચે. એવું જ લાગે ને કે બંને સાવ અલગ જ છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ બંને વચ્ચે એક એવો ગજબનો સંબંધ છે ને જે આપણી આખી દુનિયાને ચલાવે છે. તો ચાલો આપણે બધા બની જઈએ વિજ્ઞાનના જાસૂસ અને આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. હવે કોઈ પણ રહસ્ય ઉકેલવું હોય તો શરૂઆત ક્યાંથી કરવી પડે? એકદમ બેઝિકથી, બરાબર? તો ચાલો સૌથી પહેલાં આપણે ચુંબકની દુનિયામાં એક ડોક્યું મારીએ. એની એ અદૃશ્ય શક્તિને સમજવાનો પ્રયત્ન કરીએ જે આપણી આસપાસ છે તો ખરી, પણ આપણે એને જોઈ નથી શકતા. જુઓ તો ખરા, આ કોઈ ડ્રોઈંગ નથી હો, આ તો છે પ્યોર સાયન્સ. જ્યારે એક ગજિયા ચુંબકની આજુબાજુ લોખંડનો ભૂકો પાથરવામાં આવે ને તો એ જાતે જ આવી સુંદર ડિઝાઇનમાં ગોઠવાઈ જાય છે. આ જે રેખાઓ દેખાય છે ને એ બીજું કશું જ નહીં પણ ચુંબકની અદૃશ્ય શક્તિનું જ ચિત્ર છે. આ જ છે એની હિડન સિગ્નેચર. વૈજ્ઞાનિક ભાષામાં આપણે એને કહીએ છીએ ચુંબકીય ક્ષેત્ર. મતલબ કે ચુંબકનો પાવર જ્યાં સુધી પહોંચે છે એ આખો વિસ્તાર. અને હા, આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે ને એ બહુ જ શિસ્તબદ્ધ હોય છે. એમના પોતાના નિયમો છે. પહેલો નિયમ એ હંમેશા એક બંધ રસ્તો બનાવે છે. ઉત્તર ધ્રુવથી શરૂ થઈને સીધી દક્ષિણ ધ્રુવમાં જાય. બીજો નિયમ એ ક્યારેય એકબીજીને ટક્કર નથી મારતી, ક્રોસ નથી કરતી. કેમ? કારણ કે જો એવું થાય તો એક જ જગ્યાએ હોકાયંત્ર કન્ફ્યુઝ થઈ જાય, બે દિશા બતાવે, જે તો શક્ય જ નથી. અને ત્રીજો, સૌથી મજેદાર નિયમ, જ્યાં આ રેખાઓની ભીડ વધારે હોય, મતલબ કે જ્યાં ટ્રાફિક જામ જેવું લાગે, ત્યાં ચુંબકનો પાવર સૌથી વધારે હોય છે. સિમ્પલ. ઓકે, તો ચુંબક વિશે તો આપણે જાણી લીધું, પણ પેલો તાર, એનું શું? એ તો રહી જ ગયો ને? તો હવે આવે છે આપણી વાર્તામાં અસલી ટ્વિસ્ટ. એક એવી આકસ્મિક શોધ જેણે વિજ્ઞાનની આખી દુનિયાને હલાવી દીધી. ચાલો હવે જોઈએ વીજળીનો આ ચુંબકીય જાદુ. કલ્પના કરો, એક વૈજ્ઞાનિક પ્રયોગ કરી રહ્યા હતા અને એમણે અચાનક જોયું કે જેવો તારમાંથી કરંટ પસાર થયો, બાજુમાં પડેલું હોકાયંત્ર એની સોય ફરી ગઈ. એમને થયું, આ શું થયું? આનો તો એક જ મતલબ નીકળે કે જ્યારે તારમાંથી વીજળી પસાર થાય છે ત્યારે એ પોતાની આસપાસ પણ એક ચુંબકીય ક્ષેત્ર બનાવે છે. મતલબ કે કરંટ ચાલુ કરો અને વાયર ચુંબક બની જાય. છે ને વાયર માટે એકદમ સુપર પાવર જેવી વાત. સારું, તો એ તો પાક્કું થઈ ગયું કે કરંટ પસાર થતાં ચુંબકીય ક્ષેત્ર બને છે. પણ સવાલ એ છે કે એની દિશા કઈ હશે? ગોળ ગોળ ફરશે કે સીધું જશે? હવે ગભરાવાની બિલકુલ જરૂર નથી. આના માટે કોઈ મોટા દાખલા નથી ગણવાના, કેમ કે આનો જવાબ આપણા પોતાના હાથમાં જ છે. ચાલો હું તમને ફિઝિક્સના થોડા મજેદાર ચીટ કોડ શીખવાડું. તો આપણો પહેલો અને સૌથી સહેલો ચીટ કોડ છે જમણા હાથના અંગૂઠાનો નિયમ. આ નિયમ શું કહે છે? બસ એટલું જ કે જે તારમાંથી કરંટ જઈ રહ્યો છે એને તમારા જમણા હાથમાં પકડ્યો હોય એવી કલ્પના કરો, અને તમારો અંગૂઠો કરંટની દિશામાં હોવો જોઈએ. પછી શું? ચાલો જોઈએ. ચાલો બધા મારી સાથે થોડા ફિઝિક્સ ફિંગર યોગા કરો. તમારો જમણો હાથ લો, અંગૂઠો ઉપર કરો, જાણે કે કરંટ ઉપર જઈ રહ્યો છે. હવે જુઓ, તમારી બાકીની આંગળીઓ કઈ દિશામાં વળી રહી છે? જે દિશામાં આંગળીઓ વળે છે બસ એ જ છે ચુંબકીય ક્ષેત્રની દિશા. અને હા, આ થમ્સઅપ કોઈ પોસ્ટ લાઈક કરવા માટે નથી હો, આ તો સાયન્સ છે. ઓકે, હવે બીજો ચીટ કોડ. હવે સિચ્યુએશન થોડી અલગ છે. માની લો કે આપણી પાસે પહેલાંથી જ એક ચુંબકીય ક્ષેત્ર છે અને એની વચ્ચે આપણે એક તાર મૂકી દીધો જેમાં કરંટ પસાર થઈ રહ્યો છે. તો હવે એ તાર પર એક ધક્કો લાગશે, એક બળ લાગશે, પણ કઈ દિશામાં? એ જાણવા માટે છે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ. તો હવે તમારો ડાબો હાથ લો, અંગૂઠો, પહેલી આંગળી અને વચલી આંગળી ત્રણેયને એકબીજાથી 90 ડિગ્રી પર રાખો. હવે જો પહેલી આંગળી ચુંબકીય ક્ષેત્ર બતાવે અને વચલી આંગળી કરંટની દિશા બતાવે તો તમારો અંગૂઠો જે દિશામાં હોય ને, બસ એ જ દિશામાં તાર પર ધક્કો લાગશે. અને તમને ખબર છે, આટલા સિમ્પલ નિયમ પર જ આપણા ઘરની ઇલેક્ટ્રિક મોટર કામ કરે છે. પંખો હોય, મિક્સર હોય કે પછી પાણીની મોટર, બધું આ જ નિયમથી ચાલે છે.
ચલો, નિયમ બિયમ તો ઘણા શીખી લીધા, પણ આ બધી થિયરીનો ફાયદો શું? હવે સમય છે કંઈક પ્રેક્ટિકલ કરવાનો. ચાલો, આ બધા જ જ્ઞાનનો ઉપયોગ કરીને એક એવું જોરદાર ચુંબક બનાવીએ જેને આપણે સ્વિચ દબાવીને ચાલુ કે બંધ કરી શકીએ. મજા આવશે. અને આ કામમાં આપણો હીરો છે સોલેનોઇડ. હવે નામ સાંભળીને ગભરાઈ ન જતા હો, બહુ જ સહેલી વસ્તુ છે. એમ સમજો કે કોઈ પાઇપ જેવી વસ્તુ પર તમે તાંબાનો તાર સ્પ્રિંગની જેમ એકદમ નજીક વીંટાળી દો. બસ આ જે બન્યું ને એને જ કહેવાય સોલેનોઇડ. અને હવે જુઓ અસલી જાદુ. જેવો આ સોલેનોઇડમાંથી કરંટ પસાર કરવામાં આવે ને એ તરત જ એક પરફેક્ટ ગજિયા ચુંબક જેવું વર્તન કરવા લાગે છે. એનું ચુંબકીય ક્ષેત્ર જુઓ, બિલકુલ પેલા ગજિયા ચુંબક જેવું જ છે. છે ને કમાલની વાત? આપણે વીજળીથી ચુંબકની ઝેરોક્સ કોપી બનાવી શકીએ છીએ. અને સૌથી બેસ્ટ વાત શું છે ખબર છે? જેવી સ્વિચ બંધ કરી કે ચુંબક ગાયબ, આપણી મરજીનું ચુંબક. હવે તમને એમ લાગતું હશે કે આ બધું તો મોટી લેબમાં થતું હશે, પણ ના, આ વિજ્ઞાન તો રોજ આપણા ઘરમાં આપણી નજર સામે જ કામ કરી રહ્યું છે. ચાલો, લેબમાંથી સીધા આપણા લિવિંગ રૂમમાં જઈએ અને જોઈએ કે ક્યાં. તમે જે સ્વિચબોર્ડ જુઓ છો ને એની પાછળ બસ આવું જ એક આખું નેટવર્ક ગોઠવાયેલું છે. આપણે જે પણ ભણ્યા એ બધા જ નિયમો ત્યાં કામ કરી રહ્યા છે. દરેક સ્વિચ, દરેક પ્લગ, એ બધા જ આ જ ફિઝિક્સના આધારે આપણી લાઇટ, પંખા અને મોબાઈલ ચાર્જર સુધી વીજળી પહોંચાડે છે. અને હા, જ્યાં આટલી બધી શક્તિશાળી વીજળી હોય ત્યાં સેફટી તો પહેલાં આવે. આપણા સર્કિટમાં પણ એક બોડીગાર્ડ હોય છે. એનું નામ છે ફ્યુઝ. જેવો કરંટ વધી જાય એ બિચારો પોતે પીગળી જાય છે પણ આપણા મોંઘા ઉપકરણોને બચાવી લે છે. પછી આવે છે અર્થિંગ વાયર, જે આપણને કરંટના ઝટકાથી બચાવે છે. અને હા, લાલ વાયર એટલે લાઇવ વાયર, જેમાં કરંટ આવે છે, અને કાળો વાયર એટલે ન્યુટ્રલ, જે સર્કિટને પૂરી કરે છે. તો આટલી બધી વાતો પછી આખી ચર્ચાનો નિચોડ શું નીકળ્યો? બસ એક જ, વીજળી અને ચુંબકત્વ. આ બે અલગ વસ્તુઓ છે જ નહીં, એ તો એક જ સિક્કાની બે બાજુઓ છે. એક એવી અદ્ભુત, અકલ્પનીય શક્તિ જેના પર આપણી આજની આખી આધુનિક દુનિયા ટકેલી છે. તો બસ હવે પછી જ્યારે પણ તમે ઘરમાં કોઈ સ્વિચ ચાલુ કરો ને ત્યારે 1 સેકન્ડ માટે અટકીને વિચારજો. અત્યારે આ જ ક્ષણે આપણી ચારે બાજુ વીજળીથી બનેલા કેટલાય અદૃશ્ય ચુંબકીય ક્ષેત્રો ફરી રહ્યા હશે. છે ને વિજ્ઞાન કોઈ જાદુથી કમ? બસ આ જ વિચાર સાથે વિચારતા રહેજો.